આજે પેગમ્બર સાહેબના 1500મા જન્મદિવસ નિમિત્તે જે આપણા 5મી સપ્ટેમ્બરના રોજ હતા, તો 6મી સપ્ટેમ્બરના રોજ ગણપતિજીના વિસર્જનના પ્રક્રિયાને ધ્યાનમાં રાખી આપણા મુસ્લિમ ભાઈઓ તરફથી એવું નક્કી કરવામાં આવ્યા હતા કે 7મી તારીખના ધૂમધામથી જુલુસ કરવામાં આવે. તો આજે બધા અમે લોકો અત્યારે જુલુસ સ્ટાર્ટિંગ કરાવીને બરેલી ચકલા અને ધાતા બજારથી આવ્યા છીએ અને આમાં ખૂબ મોટી સંખ્યામાં નાના દીકરા દીકરીઓ બહેનો भी भाग ले रहा है, तो बहुत खुशी का बात है. और हमारा सूरत शहर पुलिस આ તમામ અમારા બંને ગામના તમામ લોકોના આગેવાનોનો આભાર માનીએ છીએ. એમના શહેરમાં કોમી એકતાના એક પ્રતિક તરીકે જો ખૂબ મોટા ડિસિઝન આ બધા થયા અને અમે બધા લોકો મળીને સુરતમાં આગળ વધારતા રહીએ એના માટે જન્મદિવસના ખૂબ અમે શુભકામના તો છે, સાથોસાથ એના માટે અમે આભાર માનીએ છીએ કે આ બધા લોકો મળીને રહીને આપણે સુરતમાં સુખ શાંતિ રાખી અને ઉન્નત કરાવીએ. 48 કલાક સુધી જે પોલીસે આપી છે સુરત પોલીસ, એમના વિશે થોડું જણાવો. અમારા કોન્સ્ટેબલ માંડી સિનિયર પ્રયત્ન તો મતલબ છેલ્લા કલાકથી ખડે પગે છે, પરંતુ કોશિશ છે કે લોકો આપણા એન્જોય કરતા હોય ત્યોહાર, લોકોને ખુશીમાં આપણી ખુશીનો ભાગ નીકળી જતા હોય, એના માટે મારા બધાનો રિક્વેસ્ટ છે કે આપ એન્જોય કરો. બીજા કોઈ પણ પ્રકારના અફવા ધ્યાન રાખો. આપને પોલીસ બધે આપણે કહેવાનું કરતા કોમી એકતાની આ એક બહુ મોટો એક છેલ્લા 3 વર્ષથી લગભગ જો ગણપતિજીના વિસર્જન અને આપણા બંને લગભગ એક દિવસના કરાવે છે. તો એ બંને આગેવાનો મળીને બેસીને નક્કી કર્યું છે તો ખાલી ગણપતિજી વિસર્જન યાત્રા પૂર્ણ થાય અને પછી ધૂમધામથી ઈદના સુરત નીકળે તો એનાથી મોટા કોઈ બાતે નથી. અને આપણા સુરત સ્ટાર્ટ કરે છે પછી ગુજરાતમાં અન્ય જે આપણા શહેરોમાં બી એને ફોલો કરવામાં આવે છે. એના માટે તમામ ગામના लोगों भारी पड़ती है. सर हिंदी में एक प्रश्न, कोई एकता का संदेश आप देना चाहेंगे जनता को? ये दोनों बहुत बड़े त्यौहार हैं. गणेश जी का भी कल 1 लाख के आसपास मूर्ति का विसर्जन हुआ, एकदम अलग अलग जगह से निकले और खूब धूमधाम से पूर्ण हुआ. अपना मुस्लिम भाइयों की तरफ से कई दिनों स्वागत किया गया है और आज जो है उसके बाद अभी प्रक्रिया पूरी हुई है और अभी ईद का जो जुलूस निकल रहा है और ये भी खूब धूमधाम से निकल रहा है और हमसे निकलेगा भी जो है. इसके लिए हम लोग खुशी इसी बात की है कि सारी कम्युनिटी मिल के अपने सूरत के त्योहारों को भी एक अलग रंग देते हैं कि कैसे त्यौहार मनाना चाहिए, कितने शांति त्यौहार मनाना चाहिए, कितने मजे के साथ त्यौहार मनाना चाहिए. तो इसके लिए मैं सभी शुक्रिया. सर पुलिस तंत्र की बहुत जनता शुक्रगुजार है, कर भी जी तोड़ मेहनत की, आज भी जी तोड़ मेहनत कर रहे हैं. और पुलिस तंत्र हरदम जो है यही चाहती है हमारी थकान से उतर जाती है जब अच्छे त्यौहार को अच्छे से पूरा हो जाए. कि हम लोग को खुशी सारे लोग इंजॉय करें. आपकी पुलिस है, आपके बीच में हम लोग आए हुए हैं तो हम चाहते हैं हमारे लोग अच्छे त्यौहार को इंजॉय करें और पुलिस के साथ अच्छा संकलन और अच्छा कोऑर्डिनेशन.